નમસ્કાર બાલમિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 વિષય ગણિત પાઠ 7 માપનનો વિડીયો ભાગ 3નો અભ્યાસ કરીશું। આપણે આગળ વિડીયો ભાગ 1 અને વિડીયો ભાગ 2નો અભ્યાસ કર્યો। ભારે અને હલકું આપણે હવે અહીંયા શીખીશું। ભારે અને હલકું, આપણે કોઈ પણ વસ્તુનો વજન ઉચક્યો જ હશે અને આપણે અનુભવ કર્યો હશે। જે વસ્તુ આપણાથી ઉચકાય નહીં એ વસ્તુને ભારે કહેવાય અને જે વસ્તુ આપણે સરળતાથી ઉચકી લઈએ તે વસ્તુ વજનમાં હલકી છે તેમ કહેવાય। હવે અહીં જોઈએ, અહીં આપેલા ચિત્રમાં કઈ બે વસ્તુ આપી છે? પેલું છે એક કોળું આપ્યું છે અને બીજું છે ટમેટું છે અને અહીં એક ત્રાજવું પણ આપણને દેખાય છે। આપણે ઉચક નીચક જોયું હતું ને, કોળું એક ઉચક નીચકમાં બેસી ગયું હતું અને ટમેટા કેટલા બધા થયા તો ઉચક નીચક પણ ઊંચું થઈ ગયું। એ રીતે તો અહીં કોળાનું વજન વધારે છે એટલે કોળાનું ત્રાજવું એ બાજુ નમી ગયેલું બતાય છે અને ટમેટું અહીં ઉપર છે એટલે ટમેટું હળવું છે એટલે એ ઉપર છે। જો એનું વજન વધારે હોય તો એ નીચે હોત એટલે અહીં કોરું ભારે છે અને ટમેટું હળવું છે। હવે બીજું ચિત્ર છે હાથી અને કીડીનું। તો હાથી વજનમાં ભારે હોય અને કીડી વજનમાં હલકી હોય। તો હવે કીધું છે હલકું હોય તેની સામે સાચાની નિશાની કરો। અહીંયા આપેલું છે તાળું અને એક શર્ટ। તો શર્ટ વજનમાં હલકું હોય અને તાળું વજનમાં વધારે એટલે કે ભારે હોય। આપણને અહીં હલકી વસ્તુ સામે સાચાની નિશાની કરવાની કીધી છે તો આપણે અહીં ટીક કરીશું। પછી અહીં બે ગેસની બોટલ છે, એક નાની છે અને એક મોટી છે। તો મોટી બોટલનો વજન વધારે હોય અને નાની બોટલનો વજન ઓછો હોય તો અહીંયા હલકું એટલે તેથી તે વજનમાં હલકું હોય તો આપણે ત્યાં ટીક કરીશું। પછી ભારે અને હોય ત્યાં સાચાની નિશાની કરવાની કીધી છે। આપણે જોયું છે કે આ ફિરકી અને પતંગ છે તો પતંગ વજનમાં હલકો હોય એટલે તો એ આકાશમાં ઊંચે સુધી ઉડી શકે છે અને ફિરકી વજનમાં વધારે હોય છે। આપણે અહીં ભારે વસ્તુ પર જ સાચાની નિશાની કરવાની કીધી છે તો આપણે અહીં ભારે છે એટલે ત્યાં સાચાની નિશાની કરીશું। હવે એની પછીના ચિત્રમાં બે માછલી છે, એક ભારે છે અને એક હલકી છે, પણ મોટી હોય એનું વજન વધારે હોય એટલે એ વજનમાં ભારે હોય અને નાની હોય એટલે એનું વજન ઓછું હોય એટલે એ વજનમાં હલકી હોય। પણ આપણને અહીં ભારે વસ્તુ હોય ત્યાં ટીક કરવાની કીધી છે। હવે જોઈએ આગળ, સૌથી ભારે અને સૌથી હલકું। હવે ત્રણ વસ્તુ છે તો એમાં આપણે પસંદ કરવું પડશે કે આ ત્રણ વસ્તુમાં સૌથી વધારે ભારે કોણ છે અને સૌથી ઓછું ભારે કોણ છે। અહીંયા સૌથી ભારે આ મોટું છે એટલે આ તરબૂચ હશે એટલે કે પેલું, બરાબર, એ સૌથી મોટું છે, સૌથી વધારે હોય તો એનું વજન વધારે હોય। પછી આ છે સૌથી નાનું તરબૂચ, તે વજનમાં હલકું હોય એટલે ત્યાં લખ્યું છે સૌથી હલકું। તો હવે અહીંયા આપણે આ ચિત્રનો અભ્યાસ કરીશું। સૌથી ભારે હોય ત્યાં સાચાની નિશાની કરો એવું કીધું છે। તો અહીં ત્રણ વસ્તુ આપેલી છે અલગ અલગ। તો આ ત્રણમાં સૌથી ભારે કોણ છે?
એટલે કે મોટું હોય એનું વજન વધારે હોય એટલે એ ભારે હોય, એટલે કે આ પહેલું. તો આપણે ત્યાં સાચાની નિશાની કરીશું. પછી આ ચિત્ર સૌથી હલકું હોય તેને સાચાની નિશાની કરો. અહીંયા એક કબાટ છે, કબાટ ઉપર અંદર ચોપડા ભરેલા છે તો એનું વજન ઘણું બધું વધારે હોય. પછી અહીંયા એક હથોડી આપી છે, તેને આગળનો ભાગ લોખંડ જેવો હોય એટલે એ પણ વધારે વજન હોય. અને અહીંયા છે એક ફ્રોક જેવું છે તો એ વજનમાં હલકું હોય આ બંનેની સરખામણીમાં. એટલે અહીં આપણે સાચાની નિશાની કરીશું કેમ કે ત્યાં સૌથી હલકામાં કીધું છે. હવે પાછું સૌથી ભારે હોય ત્યાં સાચાની નિશાની કરવાની કીધી છે. અહીં 3 પાણી ભરવાની વસ્તુ આપી છે. પેલી છે ડોલ, જેમાં ડોલમાં પાણી ભરેલું બતાવી છે. પછી અહીં એક બોટલ છે સાદી, તો એમાં પણ પાણી છે. અને આ એક જગ છે જેમાં પણ પાણી ભરેલું હશે. તો આ ત્રણેયમાંથી વધારે વજન મોટી ડોલમાં હોય કેમ કે એમાં પાણી પણ છે અને ડોલ પણ મોટી છે એટલે વજન તેમાં વધારે હોય, એટલે એ વસ્તુ સૌથી ભારે થઈ કહેવાય. હવે અહીં છે માપન. આપણે પાઠ પણ માપનનો જ ભણીએ છીએ, બધી વસ્તુનું માપ લેતા શીખીએ છીએ, બરાબર. અહીં ચોપડી 3 વેત લાંબી છે. આ એક તમારી જેવી પહેલા ધોરણમાં ભણતી છોકરી છે જે અહીં તેનું પાઠ્યપુસ્તક આંગળા પોળા કરે એટલે 1 વેતનું માપ થયું કહેવાય. એ રીતે વેત માપે છે. ટચલી આંગળીથી અંગૂઠા સુધીનું માપ. અહીં આ ટચલી આંગળીથી અંગૂઠા સુધીનું માપ, અહીંયાથી અહીંયા સુધીને 1 વેત કહેવાય. એટલે એમ કહે છે ને ચોપડી માપી તો આખી પોળી કરી ચોપડી અને પછી માપી એને તો એને કીધું કે મારી ચોપડી 3 વેત લાંબી છે. તો હવે અહીંયા આ પણ પહેલા ધોરણમાં તમારી જેમ ભણતો છોકરો છે તે પોતાનું ટેબલ માપે છે અને એક શેનાથી માપે છે? વેત દ્વારા. એટલે કહે છે કે આ ટેબલ આપણે કીધું નથી, આપણે શોધીને લખવાનું છે કે ખાલી જગ્યા વેત લાંબુ છે. લાંબુ એટલે આ લંબાઈ તેની માપવાની છે. તો આશરે માપીએ તો 5 વેત થાય. તો અહીં આપણે લખીશું ટેબલ 5 વેત લાંબુ છે. અહીંયા શું કીધું છે? તમારા મિત્રના હાથની આંગળીઓની છાપ પાડો. તો અહીંયા આખો હાથ પોળો કરવાનો છે, કોઈ પણ રંગ રંગી દેવાનો છે અને આ રીતે મિત્રના આંગળીઓની છાપ અહીં આવશે જે એનો હાથ હશે. આ રીતે તમારે પંજો પાડવાનો છે. બાળમિત્રો, આપણે માપન પાઠ 7 ભાગ 3નો અભ્યાસ કર્યો. તમારે આટલો અભ્યાસ તમારી હોમવર્ક બુકમાં કરવાનો છે. આપણે આગળનો વિડીયો નિહાળીશું અને આગળનો અભ્યાસ કરીશું.